કુદરત કોપાયમાન છે અને તો જ આવો વિનાશ વેરે. દક્ષિણ ભારતમાં તો રીતસરની તબાહી જોવા મળી રહી છે. ભર શિયાળે અહીંયા પૂર છે. તામિલનાડુમાં નદીઓ ગાંડી તૂર બની છે. શહેર અને ગામડા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકોની ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ છે. બસ તબાહી જ તબાહી જોવા મળી રહી છે તામિલનાડુમાં. ત્યારે સંદેશ વિશેષમાં આજે આપને બતાવવો છે કુદરતનો એક ક્રોધ, કુદરતનો એક કહેર કે જેણે જનજીવનને લાચાર બનાવી દીધું છે. પૂરના એ બિહામણા દ્રશ્યો જે તમને વિચલિત કરી શકે છે. ત્યારે કલ્પના કરજો જ્યારે આ પરિસ્થિતિ વેઠવી પડે એમની હાલત શું થતી હશે. પાણીએ વેરેલો વિનાશ જુઓ, નજર ફેરવો ત્યાં દેખાય તબાહી. શહેરોમાં નદી વહેતી, ગામડાઓ ગરકાવ, ચારે કોર માત્ર બરબાદી જ બરબાદી. ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો જુઓ. જુઓ, નજર સમક્ષ શું દેખાશે? માત્ર પાણીના કારણે સર્જાયેલી તબાહી. આ બિહામણી તસવીરો છે તમિલનાડુની. કોઈ ભયંકર સ્વપ્ન જેવા લાગે આ દ્રશ્યો, પરંતુ કરમની કઠણાઈ છે કે આ વાસ્તવિકતા છે. તમિલનાડુમાં ભારે વરસાદને કારણે સ્થિતિ બદથી પણ બદતર બની છે. વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. દક્ષિણ તમિલનાડુના થુથુકુડીમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ. કુદરતે વેરેલા વિનાશને આ આકાશી નજારો જુઓ. નજર ફેરવો ત્યાં તબાહી જ તબાહી જોવા મળે. રસ્તાઓ પર શહેરોમાં પાણી ફરી વળ્યા. વાહનો પાણીમાં ગરકાવ છે. એક તરફ બ્રિજ ઉપર ભારે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી છે, તો પુલ નીચે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આખા ઘરોએ જાણે પાણીમાં જળ સમાધિ લઈ લીધી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જનજીવન વેરવિખેર થયું છે. અને કોણ કહે આ શિયાળાની સિઝન છે, કારણ કે આ દ્રશ્યો તો સામાન્ય રીતે ચોમાસામાં જોવા મળતા હોય છે. પણ અહીં તો સિઝન વિના જ સીતમ જોવા મળી રહ્યો છે કુદરતનો. પૂરને કારણે સર્જાયેલી આ તારાજીના દ્રશ્યો બિહામણા છે. પાણીએ કેવો વિનાશ વેર્યો છે તેની સાબિતી આ દ્રશ્યો આપી રહ્યા છે. પાણી અને તેને કારણે સર્જાયેલી આફત જ ચારે કોર જોવા મળી રહી છે. પૂરના કારણે જનજીવન જાણે થંભી ગયું છે. પૂરથી તબાહી, જનજીવન બરબાદ. તબાહીનો આકાશી નજારો. બિહામણું લાગે આ પાણી. તારાજીના આ દ્રશ્યો જુઓ કેવો વિનાશ લાવ્યા. તમિલનાડુમાં પૂરના કારણે સર્જાયેલો આ બીજો વિનાશકારી નજારો જુઓ. રસ્તા પર ધસમસતા પ્રવાહ છે. આ રસ્તા પર ટ્રક પસાર થઈ રહી હતી, પરંતુ પાણીનો વહેણ એટલો તેજ હતો કે ટ્રકો વહેણ તરફ ખેંચાઈ ગઈ. આ ફસાયેલા ટ્રકોને બહાર કાઢવા રેસ્ક્યુ ટીમોએ મહેનત કરી. પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ટીમે લાઈફ સેવિંગ બોટ લઈ અને પહોંચવું પડ્યું. બીજી તરફ તિરુનેવેલીમાં પૂરને કારણે કેવી તબાહી છે તેનો લાઈવ નજારો જુઓ. અચાનક જ પાક્કું મકાન પત્તાના મહેલની જેમ ક્ષણભરમાં પડી જાય છે. તો આ પાણીનું રૌદ્ર સ્વરૂપ જુઓ કેટલું રૌદ્ર છે. પાણી તેને અવરોધતા તમામ બંધનોને છોડી અને તેની તેજ ગતિએ તે વિનાશ વેરતું આગળ વધી રહ્યું છે. પાણીનો આ પ્રહાર ડરાવી દે તેવો છે. કન્યાકુમારીમાં પણ સ્થાનિક જળાશયો ઓવરફ્લો થઈ ગયા છે. તમિલનાડુમાં કુદરતનો કહેર છે જે અટકવાનું નામ નથી લઈ રહ્યો. રવિવારે મોડી રાત્રિએ અને સોમવાર પહેલા વરસાદને કારણે પૂરની સ્થિતિ જોવા મળી. ખાસ કરી અને થુથુકુડી વિસ્તારમાં ભારે નુકસાન જોવા મળ્યું છે. તિરુનેવેલીમાં અને તુતીકોરીન, તેનકાસી, કન્યાકુમારી સહિતના જિલ્લાઓ પણ પૂરથી પ્રભાવિત થયા છે. ભારે વરસાદને કારણે તમામ શાળાઓ, કોલેજો, ખાનગી સંસ્થાઓ અને બેંકોમાં પણ રજા જાહેર કરી દેવાઈ છે. તમિલનાડુમાં હજુ 7 દિવસ માટે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું. ચક્રવાતી સિસ્ટમ થવાને કારણે દક્ષિણ તમિલનાડુમાં પૂરની વધારે અસર જોવા મળી છે. મંગળવારે તમિલનાડુમાં ક્યાંક ક્યાંક ભારે વરસાદ જોવા મળી શકે છે. તો લક્ષદ્વીપમાં ભારે વરસાદ વરસી શકે છે. તો બુધવારથી વરસાદમાં ઘટાડો જોવા મળી શકે છે. મતલબ કે 20 ડિસેમ્બર પછી વરસાદની આફતમાંથી દક્ષિણ ભારતને રાહત મળી શકે છે. 20 ડિસેમ્બર બાદ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે.
करें तो दक्षिण तमिलनाडु के एकाध स्थानों पे हमें भारी बारिश और उसी के साथ लक्षद्वीप में भारी बारिश देखने को मिलेगी। वहीं पे अगर हम 20 तारीख से देखें तो हमारा दक्षिणी प्रायद्वीप में बारिश में काफ़ी ज़्यादा कमी हो जाएगी। हल्की से मध्यम स्तर की ही बारिश हमें देखने को मिलेगी। भारी बारिश की कोई भी चेतावनी 20 दिसंबर के बाद दक्षिणी प्रायद्वीप के लिए नहीं जारी की गई है। કુદરતના રૌદ્ર સ્વરૂપનો સાક્ષી દક્ષિણ ભારત બન્યો છે। કુદરત જ્યારે મહેરબાન હોય ત્યારે જળાશયો છલકાય છે, ખેતરોમાં હરિયાળી જોવા મળે છે, ખુશહાલી લઈ અને વરસાદ આવે છે, પરંતુ જો તે કોપાયમાન હોય ત્યારે તબાહી સર્જે છે, વિનાશ વેરી દેતો હોય છે। અને તે વાતની સાબિતી તામિલનાડુને કારણે પૂરના કારણે સર્જાયેલા આ દ્રશ્યો આપે છે। સ્પેશિયલ રિપોર્ટ સંદેશ ન્યૂઝ।